નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ મેયર હાજર જ નહીં હોવાને લીધે આમ આદમી પાર્ટીના કાર્યકરો જંગે ચડ્યા હતા. વડોદરા આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકા ખાતે શહેરની સમસ્યાને લઈને મેયરને રજૂઆત કરવા માટે આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના મોરચાને જોઈ પાલિકાની મુખ્ય કચેરીના દરવાજા બંધ કરી દેવામાં આવતા મહિલાઓ રણચંડી બની હતી, જેમાં દરવાજા કૂદીને પાલિકા કચેરી તરફ દોડી આવી હતી. તો સાથે જ આમ આદમી પાર્ટી દ્વારા મેયર પિંકી સોની રાજીનામું આપે તેવી માંગ કરી છે. ત્યારે મેયર પિંકી સોની વડોદરામાં નહીં હોવાથી કાર્યકરોનો પારો આસમાને ચડ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના ટોળાએ મેયરની કચેરીને બાનમાં લઈ ઓફિસ બહાર બેસી જતા ઉત્તેજના વ્યાપી ગઈ હતી. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી. શહેરી સમસ્યાનું નિવારણ નહીં આવે તો ભાજપા શાસનને ઉથલાવી નાખવાની ચીમકી આપી છે. આજે અમે મેયરની નંબર પ્લેટ કાઢી છે અને બ્લેક સાઇન લગાવીને અમે કાળી પોતી એમને મારી છે કે આજે મેયર બનવાના લાયક નથી. પ્રથમ નાગરિક તરીકે જ્યારે ચૂંટાઈને અહીંયા સીટ ઉપર બેઠા છે ત્યારથી બરોડાની અંદર પનોતી છે, લોકોના મૃત્યુ થઈ રહ્યા છે, ચાહે પાણીથી, રોડ રસ્તાથી, બીમારીઓથી. અને રજૂઆત જ્યારે પબ્લિક કરવા આવે છે તો ત્યારે તાળા મારી દેવામાં આવે છે. રજૂઆત સાંભળવાની જગ્યાએ બહાર તાળા મારી દેવામાં આવે છે. તો આવા મેયરની અમને બરોડામાં કોઈ જરૂર નથી, એટલે રાજીનામું આપે. કેમેરામેન નવનીત પરવેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.